મારી ધરપકડ થઈ તો અમેરિકા ભડકે બળશે। 34 આરોપોમાં દોષિત જાહેર થયા બાદ ટ્રમ્પની ચેતવણી। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગયા અઠવાડિયે ન્યૂયોર્કની જ્યુરી દ્વારા ઐતિહાસિક સજા સંભળાવ્યા બાદ હું ઘરમાં નજરકેદ કે પછી જેલમાં રહેવાનું સ્વીકારું લઈશ, પણ અમેરિકન જનતા માટે આ સ્વીકારવું મુશ્કેલ હશે। એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે મને વિશ્વાસ નથી કે લોકો આ મુદ્દે કંઈ નહીં બોલે। મને લાગે છે કે જનતા માટે આ સ્વીકારવું સરળ નહીં હોય। એક પોઈન્ટ પર દરેકની ધીરજ ખૂટી જાય છે। જો કે ટ્રમ્પે એ વાતનો ખુલાસો નહોતો કર્યો કે લોકોની ધીરજ ખૂટી જશે તો અમેરિકામાં કઈ હદ તક તબાહી મચી શકે છે। ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટારના હશ મની કેસમાં 34 આરોપો પર દોષિત ઠર્યા બાદ 11 જુલાઈએ સજા થવાની છે। ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફંડ એકઠું કરવા માટે મળેલી સજાનો લાભ ઉઠાવ્યો, પરંતુ આ સિવાય તેમણે પોતાના સમર્થકોને એકજૂટ કરવાનો પ્રયાસ ન કર્યો। તેનાથી વિપરીત તેમણે 2020માં બાઇડન સામેની તેમની હારનો વિરોધ કરતી ટિપ્પણીઓ કરી હતી। ત્યારબાદ 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકન કેપિટોલ પર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કની જ્યુરી દ્વારા આપવામાં આવેલી સજા સામે અપીલ કરવાની પ્રતિજ્ઞા લીધી છે। ડોનાલ્ડ ટ્રમ્પને 2016ની ચૂંટણી પહેલાં પોર્ન સ્ટારને ચૂપ કરવા માટે કરવામાં આવેલી ચૂકવણીને છુપાવવા માટે ખોટા દસ્તાવેજો સહિત 34 ગંભીર ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।